ગામનું નામ હારું છે આ ખોળ આ હોય ખોળ બીજે મત ખોળ ગોમનું નામ હારું છે પણ કોમ હારું છે અમારે ભણાનું સુંદર અમારે હડાપુરના દીકરા જવાનો પછી મારે અમરેશભાઈ વર્ધનભાઈ અને એમના આપણે શંકર ભગવાન જોવાયું કુંવરભાઈ બાબુભાઈ તમારું નામ જવાન હા એમના પુત્ર અમારા નિતેશભાઈની નિર્વાણ તિથિમાં આવા ભજન અને ભજન દીદી તિથિ છે દીદી બીજી આ દીદી હા બીજી તિથિ જલસે મહાપુરુષોનું કહેવું છે કે ધન ધન એમના કુળને વંડમાં કુળમાં હોય હરિદાસા કુટી તો વ્રત તેમને કહીએ આવા પુત્ર હોય પવિત્ર પ્રકાશ કવિ પિંગલ લખે છે સુંદર કે ધરાજના ધનના નેદગે કોઈ ભીન ના હોય મારો દેખળ દેખરા નેદગે જેની માં ઉઠળ ફડમણી માં વણા દીકરા દીકરીઓ હારો ના પાકે આ માનવ સંસ્કાર હાલો હા ભજનમાં આવું તો એક તો બેસત શીખવું ખબર તો પડે છે નવા પદ્ધતિ આપણે બેહાય ના બેસતો શીખવું બોલતો શીખવું અને આ વફરતો શીખવું ભજન છે ને વહેતો ગંગા છે તમારે પીવું ના પીવું તમારી મરજી અને બીજા જેવું છે આ મણિરાજ બારોડો બનાસકાંઠાનો મોરલો બની ગયો કલાકાર પણ હમો ના રહ્યો અરે મારને તો પીવો મન પાયો રે રામ રસ બીજા દેવો છે આ બીજા દેવો છે પેલા તો કર્મ જે સવરાયા એની તો આપણે તમને ખબર છે ને આ રામ રસ એવો છે કણોય સભા હતી પણ આ ઓબો અમર છે કોક ભોમને ભાવે નુગરની નજરમાં ના આવે કશે કાઠિયાવાડ ધરતીમાં ઓટો મારતો મારો ગરીબી આ ચમનથી 2 જણો ઓટો મારીને આયા ફેંકતા 13 દાડી પોચા હમણે વાત કરી હતી 2 જણો હમણે લક્ઝરી મોન તાર મોમી જતો તાર મોમી આખી આળે લક્ઝરીમાં કીધું દવારકા આયા કીધું આયા કીધું આયા ભાઈ કીધું કૃષ્ણ મોય આયા હતા ભાઈ હવે આ લક્ઝરી ઉભી કૃષ્ણ હગર ઓળીને હોય ચા પાણી આ કરવા આ મારા વાળા તીરથ કરે ફળ એક સંત મળે ફળ 4 ગુરુ મળે ફળ અનંત કહે તો કબીર વિચાર જોયા પણ જોવા મનાયા શું જોયું જાતો અમે જતો ફર્યા જા દાડા ફરી લગજરી શ્રવણભાઈ લગજરી ખૂબ પૈયમ બનન 8 વાગે રાતનો બાપુ 8 દાડા ફરી ઘરે આયા લગજરી ફરી તો ઘરે આવી બોલી ના ફરી તો ફેરો માથા છે કે તીરથ ઘરે ક્યાં ફાયદા બાપુ તીરથ કરવાનો કો કથા કરો વણ કરો ભજન કરો ગુરુ કરાવો અને તમારે બોલીમાં ભયમાં ખગમાં વાલોમાં કટબમાં ગોમમાં જો એક આપણે રાગ હંપ ના આવે તો માથે ફેરો પડે ને પડે બાપુ મારા બાપ આ સભા કીર્તિ હમે હોજે હતી અને મૂર્ખે રામ નામ તો નાલિયો સમયો તારો આખો વાછીરામાં ગયો આખો સમય તારો વાછીરામાં ગયો મૂર્ખે રોમ નામ નાલિયો ઓઠી જોવો ધણો એ કોની છો પેરો ફૂટી ગયો છે તારો
હૈયો સમયો તારો વાચડામાં ગયો. સમય છે ને, સમય કોઈને સંજોગે નીતિન ભાઈ આપણે દેશ છોડ્યો છે ને એની છોડ્યો છે, પણ આપણે છોડવાનો છે. જોવા છોડવાનો છે કોઈને ખબર કરે છૂટે છે, હાઈવે છૂટે છે, ઝાડ માથે છૂટે છે કે પાર માથે છૂટે છે ઓની ગેરંટી નથી મારા બાપ. ખબર રાખજો, ભજન છે ને, ભજન એક બધા ધડાનો બીહોમાં ફરવાનું ઠેકવાનું, બીજું કશું આ આવવાનું ઓયનું ઓય રહેવાનું છે. તમે ઓટો મારી આપજો ખબર પડે. જેસણ આવતો તો ત્યારે અંજારમાં બધા બારનો ને કમાડ ફટાફટ વાંચી નાખતો હતો. આવો જેઠો દાડે તરવે, રાતની તરવે, પથારી તરવે, આવો હક ડાક વાગે ભાગડજા જેઠળ આવે. મારા બાપ કાઢિયાવાડ, મારી બેન દીકરીઓ, તમે 1-2 મિનિટ વાપરજો વાતો. એ ભાઈ આ ભજન કેમાં ગાય અમારે જો અત્યારે તો અમારે વાતચીત દીપાવનાર એવા રામપુરા નિવાસી વિરમદાસ બાપુ બહુ છે આનંદની સત્સંગ એમને આપણે ઓભળવાનો છે. એમાં અમારે જોરાપુરા નિવાસી બળવંતરામ મહારાજ, પોપટરામ મહારાજ, અમારે ભેખ ભગવાન ગણપતિપુરી મહારાજ જોવો ભેખ હું જોતો. મારા બાપ અમને શરવણભાઈ 4 વર્ષથી બોલાવતો હતો. આ પ્રમાણ વાળી વાતો જુઠું નહીં છબકાવવા આવતો. આવ્યો હું ચોખ્ખું પ્યોર છે. આ વેજીટેબલ દાંત છબકાવતો જ નથી. પ્યોર ચોખ્ખું છે, પ્યોર ચોખ્ખું ઘી 10 કિલો લઈને બીજા ટવકા પાડો કોઈ નહીં લે. અને કાયમ 500 લીટર દારૂ જે થઈ જાય બની હડકાયમ જતા છે. હડકાયા આ પ્યોર ચોખ્ખું છે. પીવું હોય પીવું ના તમારી મરજી. યાદ રાખો, ગુરુ કરવા હોય તો કરજો, ભજન વો ભળવા હોય તો વો ભળજો, હમ બેહવું હોય તો બેહજો, નકે પૂરા કાટ દાદો એમ ગુરુ ના શોખ છે. કરણે ઓગણે ગંગા ખાબુચિયમ નાવા જાય એમાં ગુરુ ના શોખ છે. કરણે ઓગણે મા બાપ પથરે ભૂડા ફૂડવા જાય એમાં ગુરુ ના શોખ છે. ઓખુના નથી બાપુ કુંભારો મેં ઓણી બોલ્યા એ ભોણા આ તો હમણાં નહીં બે મને ખબર છે. આ છે ને મન બાપુ અને મનાવું ને આ ભેટ પહેરવો છેલ છે પણ નિભાવવો મુશ્કેલ છે. લગ્ન કર્મ તો છેલ છે. જેવો હેડ અળવો હેડ ચમરા કોકરી ના ખુદે. કોકરી ના ખુદે પણ ઘેર જઈ કોઈ ના ખુદે. એ તો અમને બધી ખબર છે. જબર પડવું છેલ છે પણ નિભાવવું મુશ્કેલ છે. નિભાવવા મુશ્કેલ. ભક્તિનું પાત્ર ભક્તિ જમજમ નથી. આવા જ બધી ઋષિ મુનિઓ સંતોર્યા ને એ ટકાઈ છે. મારા બાપ નો દેલખા કોમ જોતો. આ મારો દીકરો હતો અરવિંદ વિડિયા આયા છે. અમારે ભણો ભજનભાઈ ના મોબાઈલમાં અમને બતાડશે વિડીયો જો પડકટ વાતો. મારા બાપ કેલૈયા ને ભૂમિ ઉતારી ને ચરણ લાવી છે. અહીંયા ઉતર્યો તો ભેખ ભગવાન. અહીંયા બાપુ હરો કે ઓય ઉતર્યો તો ઓય ઉતરી અને પેલે આ તળાવે નવરાયો. પછી લઈ જા હનુમાનજી પેલે ઉભા હતા આવા શરીરે. શંકર નારાયણથી પેલા ભાગરમથી આયા હતા. બધા ન્યા કર્યો શંકરનો પૂજા કરી પ્રગટ કર્યા. નારદજી વર્તન આવ્યો કે તારે દીકરા શંકાવતી કે 2 કે એમ કે હા શંકર પ્રગટ થયા. તિથિ વર્તન આવ્યું તું પૂરું કરવા જા. નારદજી પૂરું નારદ ભગવાન અહીંયા ગયો તો બેલખા ગામમાં. પછી બાપુએ મને વાત કરી કે સમજદાર બાપુ આયા છે કેળ્યો અને ગભરાયું હલડો પણ રોવાનું ચાલુ થઈ ગયું. કેળૈયા ને ભાલ્યું ખોડીલામ ખોડો ખડખડો વાતો. ખોડીલો પડ્યો છે, હોબીલું પડ્યું છે, ઈનું પડ્યું છે. 1200 પરીક્ષા છે બાપુ ઈનું પડ્યું છે. આ બધા જોઈ આવ્યા છે. આ એકો એક બેલખા ગામમાં મારા બાપ કેળૈયો દીકરાને તમે 1 દાડો બોલો 2 દાડા ના આવે તો તમને જનિતાને ખાવાના ભાવે કે સંગાવતી પકડ
અને મોકે કાપો. હા 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 એક ભગવાન કે છે બાપો આ દીકરાને કાપો છે આ ભક્તિ છે દૂધ જવા જવા પાતરમાં ના ડરાય. આ ગાવાથી નાવાથી ખાવાથી ગાવાથી કોતરામ ચીપિયા કાઢવાથી અંબોડા બોધવાથી માળાયું આ ભગવાન પહેરવાથી ભગવાન તો પહેરે પણ પહેરી દોડો ખબર પડે એમ નથી રંગ ઠરે એમ. આપણે ડોકરો ફેક્શન કાઢતો બગડી ગયો હોય અને પાછળ ગયા અને હાથ થઈ ગોમમાં હાથતા હમ થઈ ગયા તો ભોણા આ કેની મટાડ્યું ડોક્ટરે મટાડ્યું દવાઈ ખોટું છે બોલો. હા તમને ખબર પડે મારી ભોણીઓ દીકરીઓ કેની મટાડ્યું તમને ખબર પડે કોઈ? હા ડોક્ટરે મટાડ્યું કે આ ફેક્શન કાઢતો બગડી જતા કે એટલે હા 1 મહિનાનો હતો ને હવે હતો ટનાટણ કોમ કરે દારે વાઢે અને ભારા ઉપર હાથો હમ થઈ ગયો કેને મટાડ્યું? ભજનમાં આયા હો તો ખબર પડી જોવે. બોલો શરવણભાઈ જો જીજુડાની હાથી માતા હુજ્યો તમે તમે વફલી ફોફલી જોડો છો. ચરી મટાડે રાખો ચરી તો મારો વાળાને જો ભરી અને ના રાખો ચરી તમે જો મરી. આ તો વાયદો જ નહીં નોમ નોનો રોકડો વાયદો નહીં લગાર મુક્તિ આલે રોકડી સંત કરે ના જોડીએ વાત. મારા બાપ વાતો અટપટી ઝટપટ લખી ના જાય ઝટપટ લખી જાય બધી ખટ ખટ મટી જાય. મારા બાપ આ વાતો છે ને એવી આ જો શંકર ભોળે અમારા ભોણા જેવા હતા જો બેરા એના દીકરાનું માથું કાપી નાખ્યું અને ભોય પડ્યું હાસીનું લઈને છોટાડ્યું તો આપણું હાસીને કોઈ મેળ પડે એમ છે તો હાથું પણ સકડે કહી દે છે ઓના માટે ગુરુ જોવે છે તો હાથું નકે છોટાડી જ ના પણ ઓના માટે જ ગુરુ જોવે. મારા બાપ આ ગુરુ કરે તારે ખબર પડે. આ લો ભક્તરાજ કુમારોમ દોરાબરાના સુંદર વાણી બોલ્યા ને સદારામ બાપુ બની ગયા કાલના દાડે દલારોમ હતા સદારામ બની જા ને વીરવજ વીરપુરો લાયુ દલારો મે અમે જાદા મારા બાપ વીરવજ બેઠો છે એમને દીકરો નતો એમનો જમી જોડી બેહાડ્યો છે દીકરી હતી લક્ષ્મી એમનો જમી જોડી બેહાડ્યા દલારો માજો યાદ કરો વીરભાઈ બાપુ દક્ષિણા માગે કે આપી દો પણ એ તો કે જેવી તેવી માગણી નથી તો એ તો કે રોટલા કડવા વાળી માગે છે તો મારા બાપે તમને આવી છે તમારે જને આવી હોય ને આપી દો. ઓનો નામ શક્તિ મારા બાપ શક્તિ છે ધર્મ દીધો એને પૂરી નથી પહોંચો અને ધર્મને જગ્યા શક્તિ માતા એ ટકાયો છે. મારા બાપ દીકરા કેના कि चमंदी ना कि घर कहना कि चमंदी ना कि गाड़ियों कहनी कि चमंदी तो मारी बुन्नू छू मारे सादा बुन्नू करला नोम ने घर कदी नोम ने અને તારા બધું ચમંદીનું પણ સમર્પિત કર્યું છે કે એના બાપનું નામ રાખો કે ચમ કે દારૂ પીને છોરે પડ્યો છે તો મારા ખોળજામ પ્રાણ નહીં રહેવાય. સમર્પિત આ શક્તિ માતાએ કર્યું છે. હરમંજી કેનો અંજલીનો શિવાજી છત્રપતિ કેનો જીજાબાઈ નો બાબા રામદેવપીર કેનો મિનળજી નો ગોધી બાપુ કેના પિતળીબાઈ ના ભીષ્મ પિતા કેનો ગંગાનો હારા હારા માના બગડેલા બાપના સુખી થકવા એના બાપ જેવો પડ્યો. હું તો આવે છે ને આ હાથી વાતો મારો વાલો કરે છે વાતો રે એ હાથાની હારે પ્રથમ ધર્મ ને જાતો એ ધરતી તું ઉતાર માથું કાયર નરથી નથી થાતું રે એ હાથાની હારે. તમે હાથાનો 1 મહિનો સંગ કરો તમે નગર હોનો પણ આપણે કેવું છે મોડ મોડ નું આઠવું મોડ મોડ નું વયા નથી હર્ષાન ખાડુબા ખોર કદી મારી હોશ થી વેલી ઓઠો ટોણું પણ હમાતી જ નથી. પેલું શેર ફોન છે ટોપલો ભરી દૂરમ દાસ તો મારી કદી દૂધ મેલે ના મેલે તણકી જોણે મનકી જોણે જોણે તમારા દળકી ચોરી તમારી છુપાઈ ના છૂટે જને હાથમાં જલન મરણ કી ચોરી એને બધી ખબર છે હે બધું જોણે છે ને
ભલે મારી બુનના હાથમાં પૂછી હોય પણ પૈસા કેટલા હતા હા એટલે પૂછી કે તું રાખ પણ એ તો લગ્ન કરી હેડાય ને તાર મો આટલો તો મને મો જોતું ચાલો ને પૂછી મારે શારદાબાઈ ને આ નથી ભણવા તો કરે છે મારે તો આ શું કામ કે તમે રાખો કે છોકરા કે છે કે ભાઈ કે હા કે હાલ દે કે શું કે 500 રૂપિયા કે કેમ કે નેટ કરાવી એટલે હું તો નેટ હું તારે નેટ કરાવી એટલે પૈસા મોબાઈલ રાખવાનો મારો ના નથી વિવેકથી વાપરવાનો મારા બાપ દીકરા હોય તો દુઃખ હોય છે ને દીકરા હોય તો દુઃખ ના હોય તો દુઃખ મોબાઈલ લાયો હોય તો દુઃખ ના લાયો હોય તો દુઃખ લગ્ન કર્યા હોય તો દુઃખ ના કર્યા હોય તો દુઃખ પૈસા હોય તો દુઃખ પૈસા ના હોય તો દુઃખ બાબા પૈસા વાળાને ગોળી લેવી તાર ઊંઘ આવે છે ઘણા પૈસા હોય નહીં ઊંઘતા હા કે ઓછી આવશે પૈસા હોય તો દુઃખ આવે છે અને બધા લગ્ન કરી ના હોય તો દુઃખ નથી પેલા છેલ્લે ટોરડીને તો મને બેરે ને કોના તેથી આ 12 મહિનાથી પણનું કહે આ 12 મહિનાથી પણનું મને તો ના પાડ્યો તો નારેળ હાથમાં આવ્યું કે છોકરા રહેવા દે બીજું કેમ એટલે કીધું ને હું તો ચાનો રખડતો હતો ને હગું છું નારેળ બોલ્યું કે રહેવા દે બીજું કેમ કે મારો છોકરો ઉઠી એમ તારે ઉઠી જાય અને મારો બધું જોયું છે બાપુ એ બની કોઈ આ શું છે રામ નામ સત્ય છે બીજું બધું ગપ છે પછી તો ખપ છે ને બધું લપ છે પણ કોઈ મિલતું સિકંદર 500 ઘોડાનો મસાલો લઈને જતો હતો એક ફકીર પ્લેટ માંથી હું બીડી પીતો હતો પ્લેટ માંથી બીડી પીતો હતો પેલા જીઆઈ દિલ્હીનો રાજા બાપુ કે ફકીર કે હોય તો તને આવું છે સિકંદર કે મારે કોઈ જોતું નહીં કે તમે ત્યાં દાતા હોય ને રહો પણ કે મને દયા આવી છે હું દિલ્હીનો રાજા છું સિકંદર પૈસાની એટલી પ્રોપર્ટી આખું રાત કે ના કે તમે ત્યાં જો એની જીઆઈ એટલે કે ઘોડા ઉભા રાખો બધા 500 ઘોડાનો મસાલો ઉભો રાખી લેજો કે ફકીર માં જ કે મને દયા આવી છે પણ કે મારે કોઈ જોતું જ નહીં કે થોડાક ઓમરો કે તડકો આવો જો જાજ આવે છે પણ કે હા કે મારા બાપ કે આ પેલા ભમો મને આવો અવતાર આવશે પેલો ફકીર કહે છે કે કયા ભમો કે પેલા ભમ કે પાડ્યો છે કે ના તાકે પેલો ઘોડા દાવા જાય હું પડો મારી જોડી બીડી હળગાય એક ભાઈ આવી મને ખાવા આવ્યો ને ભાઈ આવ્યો મને બીડી આવી બોલ જમણી ચાલુ પણ પેલું છોડવું નથી હા છોડવાનો ઉધમ કરે બમણો બંધાય આપ બળે છોડે નહીં છોડાવે સદગુરુ રાય તમારી નહીં છૂટે હા કેમ રામ લક્ષ્મણ દાડા રમતા હતા અને કહું થઈ જાય કે બેટા કે ખાવાની કેમ થઈ ગઈ કે ખાવા હે કે મારા માથે ડાવ છે દીકરા હું ખાવા નહીં આવું પછી દશરથ ગયા દશરથ રોમના બાપો કે બેટા ખાવાની કેમ થઈ ગઈ એક માંગ્યો કે જમવાય પણ મારા માથે ડાવ છે કે હું જમવા નહીં આવું પછી કઈ ગોઠો હતો ને રોમને દશરથને ટ્રેન રોણ્યું હતું કૌશલ્યા કઈ ની સુમિત્રા એટલે કઈ રોમ વાલા હતા કે બધા તારી માં આવી તું ના આવ્યો તારો બાપ આવ્યો તું ના આવ્યો પણ હું આવી છું કે તઈ ખાવા પણ કે મારા માથે દાવ છે હું ખાવા નહીં આવું કે તો હું બેઠી છું તો દાવ પૂરો છો કે હું તને એટલો વાલો છું કે હોય તો મને એક વસન આળવો પડશે કે તું કે તું માગી હું ના આવું તો મારા ખોળજામ પ્રાણ ના રહેવાય એટલો તો મને ભરત કરતા વાલો છે કે એમ તો વસન આવ્યો ખરો આ વસન લેવા હારું કુંડાળામાં નાખી આ જો રોમાયણ છે હમી પણ દુનિયા ઊંધી ચીચડી નાખી છે 100% છે હમી પણ દુનિયા ઊંધી ચીચડી છે ચિતન જતી ભાઈ રથમાં બેઠા લખમણ હા કરવાળો ઋષિ મુનિનો એ આશ્રમ આયો તો ગંગા કિનારો એ લખમાં વોક ન તો કોઈ મારો લખમણ ઓમ વોક ન તો કોઈ મારો
ઓમાં નથી મારો લક્ષ્મણ કે થોડો માતાજી ખેલ કર્મનો ન્યારો દ્રૌપદીને કારણે રોમ રૂઠ્યા ત્યાગ કર્યો તો તમારો લક્ષ્મણ એમાં વોક નથી કોઈ મારો આ વોક કેનો હતો બધાય પછી કઈ વચન આલ્યો પણ કે જો તમારા આપણે દાવ છે મારી બધી માથે ખૂબ દાવ હતો મારા માથે અધી છે છોકરા બાળ બચ્ચે દીકરા ભણાવવા સંસ્કાર આવવા કોઈ નોકરી મેળવા પછી હગમ કરવા પછી ઘર કરવા ખેતર નોખા કરીને આવવું એટલા માથે આપણે દાવ છે જેટલી ઘડા તમે નોખું લગ્ન કરી હગા કરી તમે ના નોખું કરી આલો ને તો એટલી ઘડા તમારા માથે દાવ છે તો પછી દાવ વચનનો આલ્યો પછી બાવો થાવું હોતી થવે આ બેઠા ને આ તો છે આ તો આ ભાદરવા થતો છે એ મહિનામાં દાતા રહ્યા છે બાજરી અડધો દૂર આવી આ ઓમાંથી કોઈ ના થવરાય આ તો છે જ બાવા અસલ પેલા કંટાળી ગયા એ બાવાની વાત કરું છું હો નકે વયના ઋષિ મુનિના આશ્રમ તમે ઓળાદો આવરા અરે હોર જમવાના ઋષિ મુનિના આશ્રમ પડ્યા છે મારા બાપ પછી કઈ ની કીધું કે માં હું તને માં માનું છું હું એટલો માગો છું કે હા પણ કે જોઈ મુક એટલું કરવું પડશે કે બોલ તું કે એટલું હું ના કરું તો મારા ખોલજામ પ્રાણ ના રહેવા જો હું કઈ તને તો એટલો મને વાળો છે તો કે મને હવારમાં દાડે ઉજે ગાયજી બિહારવાનો છે એટલે ભરતને બિહારવા હા બટા કાંઈ વાત સાચી માને છકડી નાખી હો ઊંડાળો છકડી આવી કઈ હા કે બટા ઈ તો વાત તને એમ છે તો મારા દીકરા ભરત ને બેહાડ્યું મારે તો એટલો ખૂબ વાલો છે મારે ભરત એટલો વાલો છે પણ એટલી ખબર છે કે ના કે ચોડન સૂર્ય ને એટલી ઘણા મને આખી દુનિયા ગાડી ભૂલ છે હાલ કઈ ની બોલે છે ને હા કે કઈ નો નો અને કઈ ને રોમે ને વસનમાં લઈને કુંડાળા નાખી ન કે અયોધ્યાની ગાદી એટલે અયોધ્યાની ગાદી રામ દશરથ તારો દરબાર બ્રહ્માદિ કરે હાથ અને ભયો મનનો ભેકાર મને કરવી લાગે કાગડા મારા બાપ આ હરામ આ શ્રવણ ભાઈ અમારે ઢેડાળના તબલા માસ્તરિયા નોમ હારું છે કોમ હારું છે પાત્ર ભજવી છે શ્રવણ દાદે જાતા હતા ને શ્રવણના પ્રાણ જાતા ને મા બાપ તરસે છે ને શ્રવણ લોટો ભરવા જાતા ઉદલા મા બાપ તર જર થાય શ્રવણ પાણી નો ભરવન જાય હરિયાળો દાખલ ખલની શ્રવણ વેધણો પેલેતી શ્રવણ વેધઈ ગયો શ્રવણ મરી ગયો મરેલો પડ્યો અને મરતો કહેતો ગયો કે મારા વધા મા બાપને પાણી પાડો આ દશરથ તળાવ જોવા જતા કે ધણાવર આવીને બોણ માર્યું છે પછી જાણીને મિત માનલિયા ચડાયા જો એવય જાણે એ થયા છે મારાય બરાદો એ શ્રવણ નોમ હારું છે પણ કોમ હારું કરે તો હારું ન કે ઊંચા કોઈનો આદમી કરે ને તો કોમ ભોહાય આખા ભારતમાં નોમ હારું કીધો પડે મારા બાપ નોમ આલ્યું છે ને એક જ વાર મનખો મળ્યો છે ને શેમો તો ખબર રાખજો ભજન કર્યા દેવું છે ભજનનો આપણો લોક છે ભજનને ભરવો રહેતો એ નરો ઓપ છે અમર બીજ લાગ્યો એ કેમ કરીને લોક છે છતી બોલવું હવે ચાલવું દોનું વાતાવળ આવા પુરુષ ને આઠે પોર ના ઉતરે અમલ આ પીધું હોય ને તો આઠે પોર આ નશો ના ઉતરે મારા બાપ ભજન માં હો તાણે પછી આ હરા પાડ્યો તો ત્યાં રોમ નો દડમ નતો અને હરા પાડ્યો તો કે દશરથ તારે દીકરા ચા અંતે સમય પાસ આ કન્યા નતો
શ્રમણની માએ રોમની ફિયાદ આ હરાપ નડ્યો તો ને ત્યારે 4 દીકરા નોખા નોખા અયોધ્યાની ગાડી મેળીને વયા જાતા બાપા પછી આયા તા ને ભણવા જ ભૂખવું છે મારા બાપ સિંહે બીજું છે જેવા તેવા પાત્રમાં નેટકે કરવાના આરા જો અમારે ભણો શંકર ભગવાન જેવા લાગે છે ગોડો ભોળો છે પણ ભોળાનો ભગવાન છે મારા બાપ આવા ભોળા મારે શંકર ભગવાન હતા ને કે ઠીક નારાયણ ભગવાન ના ઘરે અરે કરીને મળવા જાતો રે હજી સોરી અમારે દુઃખ કાઢી એ ઢોરે સાહેબ પૂરો કરતું દૂધ ભરાવું પૈસા એ લાવશે લાવશે બધું લાવશે લાવે છે ને ઈ ભગવાન ઉપર તો બળી ગઈ હું તો નેચે ઘણા દૂર કર્યા મંદિર લેતા આવ્યો આ રવિ ભગવાન બીજો મત મૂકી જોય પછી જે અહીંયા મળવા હજી લક્ષ્મીજી બતાડી દો અમારે ઘરે કર્યા રહોડા કર્યા કેવું આપણે કબાટ બધું મેળ્યું અને કે તમારે અમારે તો કઈ ઘટના આવી વધારે દાઢો ફરે કોઈ યાદ જ નથી આવ્યું કે હા તમારો છોકરા તો બોલ્યું કે એમાં તો કઈ યાદ જ નથી આવ્યો હજી આવ્યો ઘરે હજી એમને એમનું પેલું થોડું મોટું થડી પેલો બેઠો તો એમ બેઠા કે હજી કીધું તમને ના કહેતો એટલે પેલા દૂધની ઘણા દૂધની વાત છે તમે હારો છો અમારે દુઃખ અને વખોડ ના કરો બંને ફોડી એટલે આયા છે શંકર ભગવાન કે પાર્વતી કે આ મોઢમાંથી જો જતા કેવો કે મોટો લક્ષ્મીજી ને દીધી એટલે એનેથી કેવો ઘર કર્યા રહોડા કર્યા કેવો આપણો કબાટ મેળ્યા અને આપણે છોકરા ગણપતિ શંકર પેલા આ કાર્તિક મોટા છે આપણે છોકરા કે આપણે તો કર્યો જ નથી અને શંકર ભગવાન ને શું કરે શંકર ભગવાન ને ગુંજું જ નથી જટ્ટા અને દાડો એમને કરતા હતા અમારે પોણા જોડે તો મારો બોલ્યો ના આવે બધે બીજા કે ના પ્રભુજી આવો કે જા તું તાર કે અને કે ઓના ભાડું ભાર કે હોનું લઈ જાય પણ કે ઓનું શું આવશે તું તાર જા આ ભોળો છે પ્રભુજી લઈ જા અરે નારાયણ ભગવાન મેલી ચાદવા મોજા મારો બડો ગાડો ભરાવા મોજો ભાઈ હુનાનો ગાડો હરાવા મોજેથી શંકર ભગવાન કી કડિયાર સમેટ ખીલારી પોણી રેત લાવું એના કરતા હું નાનું બનાવ ખરું કે હા જો પેલી ખુશ થઈ ગઈ તારે બની જા હે આ શંકરના આશીર્વાદ છે આ વાપરી છે ને તારે બનશે હો શંકરના આશીર્વાદ થી યાદ રાખજે આ તો બન્યો હુનાનો હવે કેવો આમાં હારો ભણો હોય વેદવાન એને લાવ એમાં વેદનો હારામ હારો રાવણ અધવો કેરા આ ખોટી વાત ના આવે પછી રાવણ ને લાયો અને ભાઈ ઓમાં હારું મકાન બનાવી છે હોનાનું બધું શંકર ભગવાન કે કથા જબર કરવાય છે કે હારું વેદવાન છું કે રાવણ કે અને હટાઈ ગયો આજા પૂછા બીજું કથા કરી જબર કથા કરી ઓથી ભજન ભણાયો ખુશ જમાડ્યા એટલે કે હવે કીધું દક્ષિણા બોલો એટલે પાર્વતી તો જો પેલું કાથું ઘર હોય આપણે મેલેમાંથી ખુશ થાય ના તો હું નાનું આ સમેટનું છે કેટલા રાજી છે અને આવું પતરાવણ થોડું થોડું થઈ કરે સારું લાગે કાયમ ઠીઠા ના બનશે હા એટલે હોનાનું બનાવે છે પાર્વતી તો ખુશ થઈ ગયા કે જે માગે એ આપી દો કે નિરાશ ના કરતા કે હા જો કાલ બોલતી ના હો કે નહીં બોલો કે બોલો ખુદે તમારે કે દક્ષિણા કે બાપુજી આવે હોય આવો નાના કે તમે કોઈ આપી દો પણ કે રાવણ બોલે કે આવું મારે મકાન નથી કે તથા કે હા કે તથા બોલે બોણ હો હા શંકર ભોળાદાસ છે બોલે બોણ આપી દીધું જા પાર્વતી ભાઈ કે હે કે કહેવાય કે મોહનો किचन ये तो किसी किचन में आ लीजिए तो कोई बकवा ना करती हाँ पार्वती मारी भाई पेली ने हमारे फोनी ली फोने फोने जो पहुंची फराड़ी में तन्ने के तो पहुंची ने के रावण मोड़ मोड़ કરીને ઘર બનાવવાનું મકાન લઈ લીધું ને પણ યાદ રાખજે ત્રીજા યુગમાં જો ભસ્મ કરી ના બાળું તો મારું નામ પાર્વતી પેલા યુગમાં હતી હું પાર્વતી શંકર ઘેરમું નારી આ યુગ આ રચનાયું લે રચાઈ આ રમે તો મારી તી હું બાળ કુંવારી બીજા યુગમાં હતી હું રામ ઘેર નારી બીજા યુગમાં હતી હું રામ ઘેર નારી રાવણ દેવાનો મેં વંશ કઢાઈ ન ખાયો આ રમે તો મારી તી હું બાળ કુંવારી
તોય હું બાળ કુંવારી. ત્રીજા યુગમાં હતી હું દ્રૌપદી. ત્રીજા યુગમાં હતી દ્રૌપદી. હવા હો કૌરવોનો મેં વંશ કઢાયો. આ રમે તો મારી તો હું બાળ કુંવારી. ચોથા યુગમાં હતી હું પાવાગઢ મહાકાળ. આ મહાશક્તિનો અવતાર છે મારી બહેનો. તમે વેસણમાં આ તો બધી ધ્રમ જુદા વેસણમાં પોથો પડે નક્કી છે. આ શક્તિનો અવતાર એટલે નારી તો નારાયણ નારી રતનની ખોન નારીમાંથી નર નરેજા ધ્રુવને ફેરા. માં જીજાબાઈ હતી ને 85 ગૌ ઘોડા માથે શિવાજી પેટ હતો. 85 ગૌ મદલ કાપી હતી અને ભાખરામ ઉતરીને વેદનાથી ઉતરીને શિવાજીનો જન્મ થતો ને ત્યારે પછી આગળ ગાયું મારા વીરા બે કરી વગર મારા વિરમના ભાઈ ભાઈ શિવાજી છત્રપતિ થઈ ગયો. ગુજરાત ભારતમાં ધોતિયામ છપાઈ ગયો. ફુવારામાં ડીસા ફુવારે જુદો એનો સિક્કો જુદો. આવા દીકરા અને હારો ઉભો ઉભો પોણી પકોડી ખાતો હોય છે ના પાકે. મારા માં મારા દીકરા હારા ના પાકે. મારી બેન ને મારી ભોણીઓ ખૂબ હોશિયાર છે. ખૂબ જવાબ પૂછે છે. એક મારે એવી ભોણી છે નોમ આવડતું નથી પણ એને દેવને યાદ કરું કે ઊંટ દેવું બહેણો બંદર દેવી ફાળ. એક જનાવર મેં એવું જોયું નથી અને પૂછડ કે વાહ. આ અખબારમાં મારી શારદાબુની દીકરી મારી ભોણી કલમ 57 રૂપિયા ઇનામ લીધું હતું. ઊંટ દેવું દેનું બહેણો બંદર દેવી ફાળ. એક જનાવર મેં એવું જોયું નથી અને પૂછડ કે વાહ. એ મારી ભોણીનું નામ શું છે? એની કલમ ઉડાડી હતી. તમે હતા ઉડાડે રમેશ ને બધા ધન છે મારી
બેન મારી શારદા બેને આવા દીકરા મારી ભોણીઓ મારા બની ચમનજીનો હો પરિવાર હો મારો રામ મન વધે ધન વધે મોન વધે બધું વધત જાય અને વાપરજો ને કે બંગલા લાડીઓ ગાડીઓ બધી ભેંસોના બહુ જોયું હોય ને આપણે તો હા સિકંદરે એની માને કીધું કે માં મેં કથુંગો એવો જોયો ભિખારી કે ઓય ઊંઘાઈ જા પ્રોફેટી ખૂબ હતી કે હું મરું તો મારા હાથ બે બારે રાખજે સવારે નતું જોયું કે સિકંદરે કે સવારે શું થવાનું છે જાનકી નતું જોયું કે સવારે શું થવાનું છે મારા બાપ કોઈને ખબર નહીં તમે તો ગીત ગો છો ને હરે ફૂલ બરી સાબરી વે શું થાજે વેણ તમારા યાતના લડાકે રે કાલ કે ને ભાયું છે આ ગોય છે આ મજબૂર ખૂબ ગાતી જો હવે તમારા કઠાળમ નહીં ગાતી ના મરબની ધારા નહીં મારતા કે જબર પરિવાર છે હા અમારે તો હમણાં મારા ભોણો ગાડી જાતો શકે તો વાતો પડી છે ખૂબ છોકરા દીકરીઓ ખૂબ સારું આવ્યું છે બધું ભજન કર્યા છો ભજન કરે છે ને ત્યાં એમની જ ભૂમિકા આવ્યો છે આ બધા જઈ આવ્યા છે આ બધા બેઠા શરવણભાઈ વીરભાઈ બાપુ આ બધા કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ધરતી ને પૂરા અહીંયા પાછા ગુજરાતમાં તો આ ગુજરાતમાં ઈ પાકે 12 બગ્યા તો અહીંયા પાછા હતા નો અંધારમાં જો તે તોળા રોણીની અને જેસલની હમાજ્યો પેલો 10 ફૂટ ગાળો હતો અને હવે એક વેચ રહ્યો છે હવે આ જો એ ગો જેસલ અંધારમાં નતો પડવીનો હતો પાડલી ઓકે પાડલીનો હતો અહીંયા આવીને હતાણો હતો અને એનો બની અહીંયા નોકરી કરતો હતો હું બધું મંદિરમાં ઉભે બેન પૂછીને એટલે નોકરી કરતો હતો પછી હતાણો જે રાજાએ કીધું અંધાર વાળે કે તું હોની ગોચી લાય આ અહીંયા હતાણો તો મંદિર હા કે આ બેઠો તા તરવે લઈને એનો બની બેઠો કે હવે ઉડશે તું મન નાખો અને ઓય બેઠો છે તો પણ આ છોડ્યું બની તમને અમારે ના મજબૂર કોઈને કહેતા એટલે કે છોડ્યું ને એમ કરી કે ચાલ મને કે એમ ધારો કરી નાખ્યો એનો ભણીએ ને એની ગુણ પણ મોર રખડી પડ્યો અને એનો બની નોકરી જ કરતો હતો ઇતિહાસ આ લખેલો છે ગુંદા હું બાપુ લખીને આવ્યો પછી હા તારે જે બાપુ કીધું હરે કોને કરું મારા દલડાની વાતો નથી રેવાતું હવે નથી રેવાતું જેને તેને કહું મારું કયું ના મને અરે ગોડો દોડીને મને એ મારે લોકો લાતો નથી રેવાતું હવે નથી રેવાતું હવે કે મારે હોય નથી રેવાતું ઉડશે તો નહીં છોડું હમારી લીધી તોરણ જતા વાય કે બાપુ અને જો જોખી પડી ગુરુને ખબર પડી તોરણ જો જોખી પડી અંજારમાં જેસળે હમાજી લઈ લીધી હા તોરણ અહીંયાથી મને એક ચારો આવ્યો અહીંયાથી હેડથી ચાદર નતા વગડો તો હવે તો અંધાર બન્યું છે ને કે વગડો હતો તોરણ હેડથી આવી અને છોકરો ઢોરસ હાથ કે તોરણ દે કે હા જેસલજી કે હમાજી લઈ દીધી કે હા તોરણ અહીંયાથી હેડી નિરાશ થઈ ગઈ હાથમાં છતાં ચટીયા છૂટ્યા તોરણ આવી મોહણીઓ મૂકી હમાજી લીધી કે જેસાળ મેવાડમાં તમે શું બોલ્યા હતા અને વચનો એ સંભાળી વેલેરા એ જાગજો રે એ વચન દૂજા એ જરા જીવ જાવ જાને જા એ વચનો સંભાળી મારા બાપ અરજી હાથ ઊંચો કર્યો
એક જણો મને કે આ બધા ડેરીઓ લઈ ગયો બધા કે ડફો નહીં હું જેમ તાર કે એની કેવો કોમ કરી એની બંને મહિના છે ભણ્યો મહિના છે કે ડફો નહીં આપે તો બોર્ડ નહીં ને દે કે ના કે દુનિયમ ડફો આપે તું હું એ ડેરીઓ જોય છે ને એને હું ભજન કર્યું છે બાપા હા મેં કે આ તો સમજો દે છે તમે કેટલો અમારા કુંભારો મેં કે વાતો કરો તો મારા રોમની બીજી વાતો ના કરો તાળી પાનો તો મારા રોમની આ તો ફૂટી ગઈ લે તાળી આમ કરે હાથ બોલાવે એમાં કોઈ લોહી ભરાય એમાં કોઈ ના આવે એમનું નોમ સારું છે કુંભારો પણવા આવ્યા ને એમનું નોમ સારું છે પણ કોમ સારું છે પણવા આવ્યા ને એમને કહેતી હતી નિરલભાઈ જે દીકરી માગે છે ને મારે ભણ્યું ભણાવી મારે છોડીઓ ભણાવી શરવણને છોડી ભણાવી વિરમદાસ ને અરે બધે ને આપણે કોણ પછી દીકરી માગે છે ને બાપા મોને દેવું તો દીકરી રે હાલી શાસ ને માગે છે ને શકુના માલ શકુના અજમન દાદા કે માં જ બેટા સોની રે દીકરો પછી નિરલભાઈ કુંભારો ને કે ઠીક પણ આવ્યા હતા કુંભારો થઈ ગયા ઈરાય નિરલભાઈ કીધું કે બેટા માં આજ કે માગે આવો દરબારની દીકરી થી નિરલ એટલે કે આપણે દીકરીએ કેવું માગે દાખલો હોનું માગે પણ કે મારે કોઈ જોતું નહીં ભેંસો ગાયો હોનું રૂપું કોઈ નહીં તો કે હું આવ્યું એને પણ કે ભજન વણી હું નહીં રહ્યું મને ઈ ચિંતા છે તો ગુરુને બોલાયા ગુરુને અમને એના બાપે બોલાયા કે બાપુ કે દીકરી રોવે છે નિરલ કે હું કે ભજન વણી નહીં રહ્યું તો કે બેટા જો આ મૂર્તિ લઈ જા હું તને આવો ને રાખીને ભજન કરી દે ભજન ચાલુ કર્યું ને બાપુ રોમ ધૂને એમને લાજી લગ્ની લાજી તારે એમને પછી ઘુમરોનો બની જા ગબર સંત બની જા એમાં સારણ આવ્યો છે માગે છે સારણે ભજન ગાય ને માગે કે કુમારણા કે ભગત છો કે તારે કે એક દક્ષિણા માગો છો કે માગો હું ઘુમરોનો છો કે રોણી માગું છું હજી તો ઓછો રોણી હતી હજી બધી મારા કરવા મોડી કે મારો કીધો કે મને ના માગે મારો હજી હું લોકો મને ના માગે સારો બધી માળાયો લઈ લીધી બધી માળાયો ફેરો મોડી ફેરો સારણ ફરે સારણ કે હુએ પછી કે ઉડી કે મને ના માગે સારો ઉડી કે મને ના માગે બધી માળાયો ફેરવા મોડી ખુશ હોય માળાએ ફેરવા મોડી છે પછી એમને હવે નિરલભાઈ કે તમે જોયું કે ત્યાં તો બધી કે માળાએ ફેરવી છે કેને માગો અને જુઓ કે તમે તારે કુંભો રોણા વણી રોણી હોય તમે લઈ જો એમ કે હા એકની બેટી વણી લઈ જો આ તો જે જો હોય કુંભો રોણી જે જો હોય કુંભો રોણી પેલા આ પ્રમાણ વાળી વાતો મારા બાપ ભક્તિ જમને જમતમ નહીં આખા મનથી કરો ને તારે ને કે જો હાફ જાતો ને વથો વથ પકડ્યો તો વળી કઈ જવાનો રે આ છત છે ને છત જોડે પદ જાય છતી કહે છતના માર્ગે વાલા રેડી થાય ગાલેલો કદી ના મેલતા ભોણા જે થાવું હોય જે થાવું હોય થાય મારા બાપા છત એવું છે જો પેલા છોકરો મરી ગયો હરિચંદ્ર ને છઠમો નો મોહનિયમ રહ્યો તો તારામાંથી જી હરચન રાજાને વખો બહુ પડ્યો હરચન
મૂળા હાથ અને વેગણા હાથે તારા મતે અયોધ્યાની રોણીની વેઠી મારી કાશીની બજારમાં કેમ આ દૂધ દીધું તો શહેરનો આ પાત્ર પહેર્યું છે ને હા ભેગ ભગવાન નથી ભગવાન ને દુકાનમાં ખૂબ પડ્યો છે હવે આ એના કોઈ ના હોય તો કપડો તો મૂળ્યો ગમે ફેરી આવે ના મેળ પડે પેલા ઓળખવાની વ્યક્તિ જોવે મારા બાપ વેચી મારી દીકરો મળી ગયો ફેહોર આયા અરે વેચી મારી તી તારા મતી ને કરની નારીને હારા ઘેર વેચી હોતો હારો વેચી ભંગીના ઘેર નેટ ઘેર કોણી ભેદા મારા બાપ આ ભક્તિ છે પછી છોકરો મળી ગયો તહેવાર આયા છે રોહિતને હાફ થઈ ગયો એટલે કે પેલી એની માં કે છે ગણિતા કે મને જવા દો અરે કે તો કોઈ નહીં મળી ગયો કે જો નીચ નોકરી મધ વેપાર ઉત્તમ ખેતી મારા બાપ પછી એ જીતારામ હતી દીકરાને લઈને ખાપડ ઓઢવા નતું અને કે ટકાવાનો ડાઘ મોર નહીં આવ્યો મારા બાપ જો પછી મારે ભય પાડે દેશની પાડે ખાવ છતાં રોમનું નોમ ના છોડે તો પછી કરી નાખું ના આ વાત જમતમ નથી હો પછી કે માથે ખાપડ ઓઢાડવાની પછી હાડવો ફાડી નાખે ટકાવાનો ડાઘ નહીં આવે બેને ઝઘડો છો જબર હવે તો કઈ જીવીની શું કરવું ખડક દીઠા પરમાત્માએ હાથ પકડ્યો કે ધન છે તારામાંથી માજ માદે આવો અને કે પણ જોડતું નહીં આવી કસોટી કરાવી અમને બીજન કોઈ ના કરાવતા આગળ કળજુગ આવશે મોને કે હિંમત હારી જાય તમારા માથે કોઈ વીછવા નહીં રાખે આ મારા બાપા ખેલ ખોડાની ઝાડ છે કેલૈયાને ખોડ્યો ને અને બાવાને લાવ્યો તો બાવા જમવું છે રસોઈ બનાવી જો બાપુ જમી લો વાયરો નાખી બેલખા ગમો કે આ તો કે સાડું ભોણું છે કે જો હું તો મોસાહાર જમું છું હા મટન લાવ્યું મટન લઈ અને હે વાણિયા ડાબડો ખોલ જો લઈ જાય હવા ઉભા હતા લાડવા થઈ ગયા નક્કી થઈ ગયું કે બાવો ઘેર છે બાવો નથી ભગવાન આવ્યો છે આ વણિયા એક ચંગાળ છે લઈને આવ્યા કે મને અસંભવ મળી ગયો છે ચંગાવતી કે બનાવો બનાવી બાપુ જમી લો તમે કીધું જામ દેલખા ગામમાં જડી રાખી હતી મને બધે ફેર્યો હતો અંડામાં પૂજારી આ શ્રવણ ભાઈ યાદ કરે હવે જવાનું છે બોલાયા પરમદાડે 1 કરોડ આવ્યા છે મોણીએ મને એમાં બોલાયો છે અમે શ્રવણ ભાઈ ગાડી લઈને જવાના વિરમદાસને લઈ જવાના ને મારો હલડો એક આવ્યો છે ને બીજું કહું છું પછી મારા બાપ કે છોકરા જ કેટલા આ તો કે મરેલું જ ક્યાં જમું છું કે તારી કે દીકરા કેટલા કે એ ક્યાં છે કે ભણવા ગયો છે એ એટલે તમે જે એટલે મંદિર છે ખોદ્યો અને આ બંગલો એટલે નહાજ એમાં ભણતો હતો કે ભણે છે કે બોલાવો કાગળ હારો મત ગુજારો અને ખોડીલામાં ખોડો હલડો કહો તો હું જમું દેલખા ગામમાં જડી રાખી હતી કે થોડે થોડે વાદળો વરસેના કેવો છે તો તેવી ભક્તિ કરે છે ગંગાવતી પારખા જેવા હનુમાનજી હાજર હતા નારદજી આવ્યા હતા વર્ધન આવ્યું હતું મારા બાપ પ્રગટની વાત હો 1200 વર્ષ તારની ઇતિહાસ પડ્યો મેં ચરણ માટી લાવી છે હું આવ્યો તમારા ઘરમાં લક્ષ્મી ધન કદી નેટ છે ને મને નેટ લાવી છે ડબલો ભરી કે બાપુ લઈ જાઓ તમારી છૂટી થઈ જાઓ મારે સાપુ થાય કે મારે ઘર થઈ જાય પછી મારા બાપ કેવૈયા લાયો બાવો અહીંયા ગયો નેહારે કેવૈયા તું ભાગી જા કે જામ કે તારા ઘેર બાવો આવ્યો છે તને મારી પથ્થર બનાવવાનો છે કેવૈયો કે છે એ ભાગો તો મારી ભૂમકા લાદને બોરિંગ ના દિલે ભા મેર ઠરી ખા એ ડોલવાલા જાનિયા કાઠનો ધાર મેરા મન મુજાન મુગે આજ કેવૈયા
કેળૈયો થત ના છૂકે હે મારા બાપ મારા માવતર પૂછે ને હું શું તો મારી જનિતા મારા માવતર લાદે મારે કેટલો અહો બાયક મને મારીને સાધુ તમે તો ચંદન સૂર્ય રહે તે ઘણા મારું પૂજન થાય જો લેજો 12 વર્ષ ધોરી છે કે લઈ હાલ પડ્યું મોજૂદ અમને 4 મોમીની બે રોવાન ચાલુ થઈ ગયું હવે ચમચમ ગાવ પાળીજી 4 મોમીની બેઠી રોવે ને રાત રમાડો વિડીયો બનાવ્યો બીજી લગજરી વાળા 4 મોમી ના રમે રોવે કીધું રો આ તો રોયા દેવું છે મારા બાપ એવું છે હાથો હું આવે જૂઠે ના આવે આ પકડીને હવે પેલો કે મારો બાબરા હારો કાદળ હારો પડો હલડો કો હવે પકડો કે મૂકે લઈ જવાનું માથું ઉચારો ગંગાવતી પકડ પકડ્યો ને હવે કઈ ગંગાવતી કે છે કે હવે જીવું નહીં બાબા બેહી જા કે હવે લગન મને આપી દે કે ફરામ ફરાદ ગઈ છેડો કાઢે અને કટાઈ દીધો કે બેહી જા હનવાણિયા તારી વાતો થાકે એ બાબો મોતી પૂછો દાખે હે વણિયા તારી વાતો થાય બાબો મોતી પૂછો દાખે સંગાવતી ફરક છેડો ઓસડીનો કાઢે બેહી જા બાબા આજ તને જમા વગર નાજુલ જાવા બેહી જા બેજા લગમ મિલી દીધે બેજો કે તમે બેજો કે માણિયાલ કે બાબા તમે બેજો એમ કરીને ભાષે સંગાવતી બેજો બાબા તમને જમા વગર ના જાવા બાપ દાનીની પૂછું બાબા તને મારે મહિના પેટથી પહોંચ આશરો સીતારામનો કુલજા ઓછી નાદાય નિરા બાપુ અકેલે જાને ખોડ્યો વાતો પરમાણ વાળી વાતો છે આજે ઉમંગ આજે અવસર આજે નેનેમાં ને આજે મારે ભણા ભાઈને વગણે મારા સંતો કંચન વરહાડ છે મેં આટલો કી અને હવે મારી વાણી એક વાણીને કરે હવે થાય છે બીજા અમારા વગળા છે બીજા ને આટલું કી મારી વાણીને ગીરે મારું વધારે બોલી ગયું હોય તો માફ કરજો બોલો સદગુરુ મહારાજ કી જય